નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે બાળકો આપણે પ્રાયોગિક ભૂમિતિ પ્રકરણનો સ્વાધ્યાય 10.3 સુધી ઓકે થયું. આજે આપણે સ્વાધ્યાય 10.4 લઈએ. રચનાઓ વિશેનું આ પ્રકરણ છે, એટલે બાળકો જ્યાં જ્યાં હું આકૃતિ દોરું કેવી રીતે દોરું છું તેમાં ધ્યાન રાખજો. હવે આપણે પહેલી રચના સ્વાધ્યાય 10.4ની માપ ખૂણો a બરાબર 60 અંશ, માપ ખૂણો b બરાબર 30 અંશ અને AB બરાબર 5.8 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. આપણે સૌપ્રથમ કાચી આકૃતિ બાળકો દોરતા હતા. કાચી આકૃતિ દોર્યા પછી ડાબી બાજુ કાચી આકૃતિ દોરવાની, જમણી બાજુ આપણે માપ લઈને પરિકર, કોણ માપ, ફૂટ પટ્ટીનો માપ લઈને આપણે આકૃતિ દોરવાની છે. આખી આકૃતિમાં ધ્યાન રાખવાનું. હવે કાચી આકૃતિ આપણે દોરીએ બાળકો, તો કાચી આકૃતિમાં AB 5.8 સેમી આપેલું છે. ત્રિકોણનું નામ ABC છે. નામ કેવી રીતે આપવા એ પણ ધ્યાન રાખવાનું છે બાળકો. અહીંયા આપણે કાચી આકૃતિમાં કોઈ પણ પ્રકારનું માપ લેવાની જરૂર નથી, એટલે આપણે ગમે તે રીતે મતલબ કે આકૃતિ દોરી શકીએ. અહીંયા આપણે આ ત્રિકોણ ABC નામ છે. આનું નામ કેવી રીતે આપવું એ પણ જોઈએ. આપણે AB 5.8 સેમી એટલે આપણે A અને B હંમેશા નીચે લેવો પડશે અને ઉપરના ભાગમાં આપણે C લઈ લેવાનો. હવે આ આકૃતિ કાચી દોરી, એમાં માપ લખી દઈએ. A 60 અંશ છે, તો અહીંયા બાળકો A ની જગ્યાએ 60 અંશ, B 30 અંશ છે, તો અહીંયા B છે, તો અહીંયા 30 અંશ. હવે AB 5.8 સેમી, AB 5.8 સેમી, cm એટલે સેન્ટીમીટર. હવે આપણે બાકી આકૃતિ દોરીએ. તો બાકી આકૃતિ માટે સૌપ્રથમ AB 5.8 સેમી માપનો દોરવાનો છે. તમે ફૂટપટ્ટીથી 5.8 સેમી માપ લેવાનું રહેશે. 5.8 સેમી માપનો રેખાખંડ AB રચો. એટલે આપણે રચીએ છીએ, માપ લઈ જવાનું છે 5.8 જેટલું બાળકો. એટલે આ 5.8 નો એકદમ સીધો રેખાખંડ આવે એ રીતે લેવાનું રહેશે. સહેજ પણ ત્રાસો આપવો ન જોઈએ, એમાં પણ બાળકો ખાસ ધ્યાન રાખજો. 5.8 આ રીતે માપ લેવાનું. સૌપ્રથમ આમ 5.8 cm અને અહીંયા A છે, અહીંયા B છે બિંદુ. અહીંયા આપણે કદાચ તમને એવું લાગે ચોકસાઈપૂર્વક માપ આવ્યું નથી, તો માપ પટ્ટી ઉપર 5.8 લીધા પછી આ રીતે લીધા પછી એ બિંદુએ અણી મૂક્યા પછી આપણે 5.8 આ રીતે પણ લખી શકીએ અને અહીંયા કિરણ દર્શાવી શકીએ. હવે આપણે ચાપ લઈને પણ માપ લઈ લીધું, 5.8 થયું એ. હવે આપણે પહેલો મુદ્દો એમ આવશે, 5.8 સેમી માપનો રેખાખંડ AB રચો. રચનાના મુદ્દા એનો પહેલો નંબર 5.8 સેમી માપનો 5.8 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. રેખાખંડ AB રચો. નંબર 2, હવે આપણે ખૂણો B 30 અંશ છે, એટલે રેખાખંડ AB ના B બિંદુએ 30 અંશ રચવાનો છે. સૌપ્રથમ આપણે ચાપ દોરીને 60 અંશનું માપ લઈશું. પરિકર ડગવું ન જોઈએ બાળકો, થોડુંક ચોકસાઈપૂર્વક માપ તમારે પરિકર વડે લેવાનું છે બાળકો. આ રીતે 60 અંશનું માપ 30 અંશ, અહીંયા ખૂણો B 30 અંશનો બતાવેલો છે, એટલે આપણે સૌપ્રથમ
રેખાખંડ AB ના B બિંદુએ 60° નો ખૂણો રચાય તે રીતે આપણે ચાપ મારવાની છે. હવે આ ચાપ છે એ અહીંયા મારવાની રહેશે એટલે આ 60° નો ખૂણો બનશે બાળકો. ફરીથી ચેક કરવાનું કે આ ચાપ આગી પાછી ન થવી જોઈએ. આ આપણને કિરણ BX રચવાનું છે 60° ના ખૂણે. તો કિરણ BX આ રીતે ચાપ પડે પછી કિરણ આપણે BX રચી શકીએ. અહીંયા આ કિરણ BX રચ્યું તો આપણે મુદ્દો બીજો કે રેખાખંડ AB ના પરિકરની મદદથી રેખાખંડ AB ના B બિંદુએ ખૂણો ABX અથવા ખૂણો XBA B બિંદુએ ખૂણો ABX બરાબર 60° થાય તેવો રચો. અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો કે B બિંદુએ 60° નો ખૂણો ધરાવતું કિરણ BX રચો. રેખાખંડ AB ના B બિંદુએ 60° નો ખૂણો બનાવતું કિરણ BX રચો. હવે આપણે 3 નંબર અહીંયા કોઈ પણ બિંદુ આપણે મૂકી શકીએ. એમ મૂકવું હોય તો એમ પણ મૂકી શકાય. જો તમારે બદલવું હોય તો અહીંયા એમ પણ બાળકો કોઈ પણ બિંદુ અહીંયા મૂકી શકાય. તો આપણે એમ લખ્યું તો અહીંયા આપણે કિરણ BM રચો. હવે આપણે તો 30° નો ખૂણો દોરવાનો છે એટલે ખૂણો MBA બરાબર 60° નો દુભાજક કિરણ BX રચો. ખૂણા MBA બરાબર 60° નો દુભાજક કિરણ BX રચો. હવે કિરણ BX રચીએ. આપણે આ જે 60° છે આ ખૂણો 60° નો છે તો એનો દુભાજક એટલે આપણે 30° નો બનાવવાનો છે B આગળ. તો આપણે 30° નો રચવા માટે આ જે માપ છે એની વચ્ચે હવે બંને કેન્દ્રએથી આપણે ચાપ રચવાની છે. તો આ મળશે આપણને 30° નો ખૂણો મળશે. હા, આ આપણે કિરણ BX રચ્યું ગણાય. કિરણ BX રચ્યું. હવે માપપટ્ટી વડે આપણે કિરણ BX રચી શકીએ. આ કિરણ B અને X. હવે આપણે એ 60° છે એ ખૂણો 60° છે એટલે રેખાખંડ AB ના એ બિંદુએ 60° નો ખૂણો બનાવતું કિરણ AY રચો. તો આપણે કિરણ AY રચીએ. 60° નો ખૂણો બનાવતું આ 60° નો ખૂણો થશે બાળકો. હવે આપણે 60° નો ખૂણો રચતું કિરણ AY રચીએ. આ AY અહીંયા y નામ આપી શકાશે. હવે આ જે છે એને આપણે તૂટક રીતે દર્શાવી શકાય. આ જે કિરણ BM છે એને તૂટક રીતે દર્શાવી શકાય. હવે આપણો જે ત્રિકોણ બનશે તો કિરણ AY રચ્યું. ચોથો મુદ્દો પરિકરની મદદથી રેખાખંડ AB ના એ બિંદુએ 60° નો ખૂણો બનાવતું કિરણ AY રચો.
હવે ax અને ay આપણા ત્રિકોણ બની ગયો એ bx અને ay કિરણ ay રચો ay હવે આ ત્રિકોણ બન્યો તો ax અને ay ના છેદ બિંદુને કિરણ ax અહીંયા કિરણ bx છે તો કિરણ bx અને ay અને કિરણ ay ના છેદ બિંદુને એક c કહો આ છેદ બિંદુ આવ્યું છેદ બિંદુને c કહો અથવા c નામ આપો બરાબર હવે જોઈએ આપણે છેદ બિંદુને c નામ આપો હવે જોઈએ આપણે માગ્યા મુજબનો ત્રિકોણ ABC તૈયાર થયો આ આપણે bx અને ay રચ્યો અહીંયા આપણે કહી શકીએ આ તો એ સાઈડ અંશનો પછી દુભાજક બનાવ્યો આપણે એટલે આ રીતે મળી શકે તો માગ્યા મુજબનો ત્રિકોણ ABC માગ્યા મુજબનો ત્રિકોણ ABC તૈયાર થયું બરાબર હવે નવો દાખલો જોઈએ એક્ઝામ્પલ નંબર 2 એટલે કે રચના 2 ત્રિકોણ PQR રચો જેમાં PQ 5 સેમી માપનો PQR 105 અંશ અને માપનો QRP 40 અંશ છે હવે જોઈએ સૌપ્રથમ કાચો ત્રિકોણ દોરીએ બાળકો કાચો ત્રિકોણ દોરતી વખતે ડાબી બાજુ કાચો જમણી બાજુ પાકો ત્રિકોણ તો અહીંયા કાચો આવી જશે તો ત્રિકોણ PQR છે PQ 5 સેમી આપેલા છે એ નીચે લઈશું આપણે આ PQ હવે Q 105 અંશ એટલે આ રીતનો થશે અને PQ અને આ PQ 5 સેમી PQ 5 cm PQR Q 105 અંશ Q 105 અંશ અને QRP આ 40 અંશ અહીંયા 40 આપ્યા છે તો બાળકો અહીંયા આપણે બે ખૂણા વચ્ચે બાજુ આપેલી હોય તો ત્રિકોણ રચી શકાય તો આપણો P શોધવો પડશે હવે Q અને R નું માપ આપેલું છે માપ ખૂણો Q આપણે P નું માપ શોધવું પડશે સૌપ્રથમ પછી આપણે રચના દોરી શકીશું તો પહેલા હું P નું માપ શોધું બાળકો અહીંયા ધ્યાન આપજો અહીંયા આપણે P નું માપ શોધી શકીશું Q માપ ખૂણો Q બરાબર 105 અંશ અને વચ્ચે R એટલે QRP 40 અંશ માપ ખૂણો R 40 અંશ હવે માપ ખૂણો R 40 અંશ માપ ખૂણો Q 105 અંશ અહીંયા Q 105 માપ ખૂણો Q બરાબર 105 અંશ R 40 અંશ તો માપ ખૂણો R બરાબર 40 અંશ હવે માપ ખૂણો P બરાબર ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ તો હવે આપણે P શોધવાનું છે Q નું માપ 105 R નું માપ 40 અંશ બરાબર 180 અંશ હવે જોઈએ આપણે માપ ખૂણો P વત્તા 105 વત્તા 40 અંશ એટલે 145 અંશ બરાબર 180 અંશ તો માપ ખૂણો P બરાબર 180 માંથી 145 બાદ કરીએ તો 180 માંથી 145 બાદ કરીએ તો 10.5 તો 5 7.4 તો 3
અને 1 એટલે 35 અંશ p મળ્યો. તો અહીંયા આપણે લખી શકીએ 35 અંશ p મળ્યો ગણાય. હવે આપણે આ 180 અંશ છે બાળકો, અહીંયા 180 અંશ બરાબર 180 અંશ. હવે 180 અંશ માપ આપણે લખી દીધું. હવે આપણે આગળ જોઈએ 9 નંબર કે આકૃતિ કામ કરીએ. હવે p 35 અંશ તો p 35 અંશ આ બંને ખૂણા શોધી દીધા, એક શોધી દીધો p. હવે રચના માપ લઈને લખીએ. સૌપ્રથમ પહેલો 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. તો 5 સેમી માપ લઈએ, એકદમ સીધી રેખા 5 સેમી લઈએ, જોઈએ એ હા 5 સેમી માપ લીધું આપણે બાળકો. નીચે લખીશું પણ ખરા 5 cm. અહીંયા p, અહીંયા q બરાબર. પરિકર વડે જો 5 સેમી લેવું હોય તો પરિકરમાં આપણે 5 સેમી માપ લેવાનું રહેશે અને પછી ચાપ મારીએ તો રેખાખંડ PQ ઉપર આપણે આ 5 સેમી છે આપણે અહીંયા કિરણ તરીકે દર્શાવી શકીએ. હવે આપણે આ તો માપ લઈ લીધું. હવે q 105 અંશ છે બાળકો. કેટલો છે? 105 અંશ. તો રેખાખંડ કોણ માપકની મદદથી રેખાખંડ PQ ના કોણ માપકની મદદ, આ કોણ માપક છે બાળકો? ખૂણાઓ માપવા માટેનું સાધન છે. હવે રેખાખંડ PQ ના q બિંદુએ, રેખાખંડ PQ ના q બિંદુએ 105 અંશ બનાવતું કિરણ qm રચો. કિરણ આપણે qm રચવાનું છે. તો q બિંદુએ મૂકવાનું આ રીતે કોણ માપક અને 105 અંશ બનાવતું કિરણ qm રચો. અથવા p બિંદુએ જો 35 અંશ પહેલા લેવું હોય તો રેખાખંડ PQ ના p બિંદુએ 35 અંશ બનાવતું કિરણ pm રચો તો પણ ચાલે. આ બાજુથી જઈએ આપણે તો આ બાજુએ અહીંયા મૂક્યું તો હવે આપણે જોવાનું છે 35 અંશ એટલે આ બાજુ કિરણ છે, રેખાખંડ આ બાજુ જાય છે, પહેલા p બિંદુએ મૂક્યું છે તો 35 અંશ બનાવતું p 35 અંશ છે. તો 10 20 30 અને 5 35 30 અને 40 ની વચ્ચે અહીંયા 35 અહીંયા લીટી દોરવાની. આ કિરણનું નામ pm આપવાનું બરાબર. આ કિરણનું નામ આપણે pm આપવાનું. તો આપણે લખી દઈએ આ રીતે બરાબર સીધી લીટી આપણા કિરણ pm રચ્યું. સૌપ્રથમ આ કિરણ pm રચ્યું. હવે 105 અંશ બનાવતું 105 અંશ તો qa મૂકો q બિંદુએ કોણ માપકની મદદથી. આ q બિંદુએ મૂક્યા પછી 105 અંશ તો અહીંયા જોતા જોતા આપણે આવીએ 80 90 100 અને 110 ની વચ્ચે અહીંયા આપણને કેટલા મળે છે? q બિંદુએ 105 આપણને અહીંયા મળે છે આ રીતે 105 અંશ. એટલે આ બાજુથી આપણે આ p ખૂણાનું માપ 35 અંશ મળ્યું. હવે q બિંદુએ મૂકીએ તો q બિંદુએ 105 અંશ આ બાજુથી જોઈએ તો 105 અંશ આટલો મળે છે. કોણ માપક ઉપર બંને બાજુ માપ આપેલા હોય છે, કઈ બાજુથી જોવું એ આપણે ખાસ જોવાનું રહેશે બાળકો. આ બાજુથી હવે જોવું પડશે 0 10 20 30 કારણ કે q થી આ બાજુ રેખાખંડ દોરેલો છે ડાબી બાજુ. તો ડાબી બાજુથી જોવાનું ચક્ર રહેશે 0 10 20 30 40 50 60 70 80 90 100
100 અને આપણે દોરવાનું છે 105 અંશ, તો 100 અને 110 ની વચ્ચે અહીંયા કિરણ આવશે બાળકો. તો આ કિરણ એ રીતે દોરવાનું રહેશે. આ કિરણને આપણે લંબાવવાનું રહેશે બાળકો, એટલે આપણને જવાબ મળશે, નહીતર પાછો છેદ પડશે નહીં. એટલે આપણે સૌપ્રથમ આ કિરણ હવે દોરી દઈએ કે આ કિરણ છે એ QN રચો. કયું રચવાનું બાળકો? આ કિરણને સૌપ્રથમ નામ આપી દો QN, અને આ જે છે એને લંબાવવું પડશે, કારણ કે આપણે આ કિરણ ટૂંકું પડે છે, તો આપણે લંબાવી શકીએ. લંબાવવા માટે માપપટ્ટીનો ફરીથી ઉપયોગ કરો અને આનું માપ આ રીતે કિરણ QM આપો. હવે આ ઓકે થયું બાળકો. અને PM અને QN ના છેદ બિંદુને R નામ આપો. અહીંયા છેદ પડ્યો એને R નામ આપો. હવે બાળકો અહીંયા નામ પણ લખવાના રહેશે. આ 35 અંશ અને આ છે 105 અંશ. આ 105 અંશ છે. હવે રચનાના મુદ્દા લખીએ. આપણે રચનાના મુદ્દા આજે લખ્યા નથી. શું કામ કર્યું? પહેલા સૌપ્રથમ એ પ્રમાણે લખવાના રહેશે. રચનાના મુદ્દા એમાં પહેલો નંબર 5 સેમી માપનો રેખાખંડ PQ રચો. 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. 9 નંબર 2 નંબરમાં શું કામ કર્યું? P વાળું કામ કર્યું આપણે. તો માપખૂણો P બરાબર કોણ માપકની મદદથી રેખાખંડ PQ ના P બિંદુએ કિરણ PM P બિંદુએ 35 અંશનો ખૂણો બનાવતું કિરણ PM રચો. ચલો 35 અંશ ઓકે. ચલો હવે 3 નંબર કોણ માપકની મદદથી રેખાખંડ PQ ના Q બિંદુએ 105 અંશ નો ખૂણો બનાવતું કિરણ QN રચો. હવે નંબર 4 નંબર કિરણ PM અને કિરણ QN ના છેદ બિંદુને R નામ આપો અથવા R કહો. માંગ્યા મુજબનો ત્રિકોણ PQR તૈયાર થયો. બરાબર. આ R 40 અંશ જ આવશે. અહીં આપણે આ રીતે શોધી બતાવેલો છે. R 40 અંશ આપેલો હતો, 35 અંશ P શોધેલો છે. હવે માંગ્યા મુજબનો ત્રિકોણ PQR તૈયાર થયો. તો બાળકો આપણે આ રીતે રચના દોરી શકીએ. હવે આપણે એક નવો દાખલા નંબર 3 રચના નંબર 3 જોઈએ કે EF બરાબર 7.2 સેમી માપનો 110 અંશ અને માપનો F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ? એટલે અહીંયા આપણે રચી શકાય કે કેમ તે ચકાસો. તમારા જવાબનું સમર્થન કરો. તો અહીંયા જોઈએ આપણે આ રચનામાં એવું કહ્યું છે કે ત્રિકોણ DEF રચી શકાય કે કેમ? તો રકમ આપણે વાંચવાથી આપણો ખૂણાઓના માપ પણ જોવાના છે બાળકો, કે અહીંયા આપણે રચી શક્યા રચના નંબર 2 માં, પણ અહીંયા રચી શકાશે કે નહીં એ પાછું આપણે જોવાનું છે.
કે અહીં આપેલા ખૂણાઓના માપ ખૂણો E બરાબર અહીં માપ ખૂણો E બરાબર 110 અંશ અને માપ ખૂણો F બરાબર 80 અંશ આપેલ છે. આ બંને ખૂણાઓના માપ આપેલ છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આવું આપણે જાણીએ છીએ બાળકો. તો આપેલા ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે આપણે ચેક કરવો પડશે હજુ. તો આપેલ ખૂણાઓના માપનો સરવાળો માપ ખૂણો E વત્તા માપ ખૂણો F બરાબર E કેટલો છે 110 અંશ વત્તા F કેટલો છે 80 અંશ. તો આ બંનેનો સરવાળો 110 વત્તા 80 એટલે 190 અંશ. તો આ તો ફક્ત બે ખૂણાઓના માપનો સરવાળો 190 અંશ થઈ ગયો બાળકો. ફક્ત બે ખૂણાના માપનો સરવાળો 190 અંશ થઈ ગયો. તો આ પ્રમાણેનો ત્રિકોણ રચી શકાશે, કારણ કે ત્રીજો ખૂણો તો આપણને બાકી જ રહ્યો હજુ 190 અંશ. ત્રિકોણ DEF એમાં બે E અને F આપેલા હતા, એમાં E અને F નો સરવાળો 190 અંશ થયો, D બાકી રહી ગયો. તો આપેલ માપ પ્રમાણે આપણે ત્રિકોણ રચી શકાય નહીં, બરાબર, કારણ કે અહીંયા બે ખૂણાના માપનો સરવાળો 190 અંશ થઈ જાય છે. તો આપેલ માપ પ્રમાણે ત્રિકોણ રચી શકાય નહીં. આપેલ માપ પ્રમાણે ત્રિકોણ રચી શકાય નહીં એટલે આપણે આ ત્રિકોણની રચના કરી શકીશું નહીં. તો બાળકો આ પ્રમાણે તમે રચના ઘરે ઉદાહરણમાં આપેલી હોય એ ગૃહ કાર્યમાં કરજો.